રાજકોટમાં ગુનાખોરી વધતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા રેલીને મંજૂરી ન અપાતા કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ આ સહિતના અગ્રણીઓ ભેગા થયા અને રોષ ઠાલવ્યો હતો। ભાજપના કહેવા પર પોલીસ દ્વારા મંજૂરી ન આપવામાં આવી હોવાનો કોંગ્રેસના નેતાઓનો આરોપ છે। સાથે જ સરકાર સામે કોંગ્રેસે કેટલાક આકરા પ્રહાર કર્યા છે, એ પ્રહારો આપ સાંભળો। રાજકોટમાં કાયદો ને વ્યવસ્થા ખાડી ગયેલ છે અને રાજકોટમાં ગુંડારાજ આવી ગયું છે। અમે પોલીસ પાસે 8 દિવસ પહેલા એક ધારણાનો કાર્યક્રમ માટે મંજૂરી માંગવામાં આવી હતી, પણ ભાજપના શાસકોના કહેવાથી આજે અમને મંજૂરી આપવામાં આવી નથી। એક સામાન્ય દાખલો આપું તો પોલીસની એટલી ધાક પણ નથી રહી ગુજરાતમાં કે કોઈ નકલી પોલીસ ન બને। નકલી પોલીસ બનવાની પણ હિંમત લોકો કરતા હોય ત્યારે ઉડીને આંખે વળગે એવી પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે। ટ્રાફિક જામ ન કરો।